पिंड देवता में शुक्राश्रम महा चलो पिंड पर दोरो આવી ગયા બાદ બધા पिंड ने तिलक करवानो पहली आंगળી पितृની पहली आंगળી તમને અપીલ કરવા ચોખા આપ્યા છે એ ચોખામાં આંગળી બોરવાની અને पिंडને ખાલી ટચ જ કરવાનો કોઈ ડાબીને સુધી નથી ડાલતા કે ટચ જ કરવાનો ને પોસ્ટમેન જેવું નહીં કરવાનું ભાઈ એકવાર બોરીને બે ત્રણ સિક્કા ન પાડતા સમય છે આપણી ભાઈ એકવાર બોરીને એક જ પાડવાનું ભાઈલા બધા पिंड तिलक करे पिंड देवताમાં સ્વસ્તિ દિલમ મહા पिंड देवताમાં સ્વસ્તિ દિલમ મહા पिंड देवता स्वस्थ दिलम महा 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 तिलक થઈ ગયા કે થઈ ગયા બાદ पिंड ने वंदन કરી દેવો वंदन કર્યા બાદ બધા पिंड पर आए थे फूल चढ़ावो पिंड देवता में पुष्पम विकेर्यः पिंड देवता पुष्पम विकेर्यः पिंड देवता पुष्पम विकेर्यः पिंड देवता पुष्पम विकेर्यः पिंड देवता पुष्पम विकेर्यः फूल चढ़ावा बाद पिंड पर चोखा जलाओ अबील गुलाल वाला पिंड देवता में अक्षतान विकेर्यः पिंड देवता सर्वगंधम सर्वयामि पिंड देवता सर्वगंधम सर्वयामि ચાલો બધા ગંધ વાળા ચોખા જડાવા વિષ્ણુ પુરાણમાં હું લખ્યું છે ગરુડ પુરાણમાં કે જ્યાં સુધી ભગવાન વિષ્ણુની પૂજા પિંડની પૂજા કરીએ ત્યારે તુલસી પાન નહીં ચડાવો તો ભગવાનનો સ્વીકાર કરતા નથી તુલસી પાન લાવે તો પિંડ પર ચડાવવાના નહીં હોય તો આજુબાજુમાં બી માગીને એક બે પાન ચડાવજો ઉપર पिंड देवताમાં તુલસીદાન વિકેર્યઃ पिंड देवता तुलसीदान विकेर्यः જેની પાસે વધારે હોય તે આજુબાજુમાં આપજો એટલે ખરડામાં જ નાખવાના છે એના કરતા વપરાય તે સારું પૈસા લાલા તો અહીં નાખી દેજો કે જેને કરવાના હું એને ચાલો તુલસી પાન આવી ગયા ચાલો पिंडની ફરતે એક વખત ચોખ્ખું પાણી ચડાવો पिंडની ફરતે ચોખ્ખું પાણી पिंड देवताમાં જલપ્રક્ષિણામાં पिंड देवता જલપ્રક્ષિણામાં पिंडની ફરતે ચોખ્ખું પાણી ચડાવ્યા બાદ दूध लाले तो दूध की शक्ति ने तर्पण वालू पानी पिंड देवता पयोधराम पिंड देवता पयोधराम पिंड देवता पयोधराम हाथे फूल चोखा जड़ाओ पिंड देवता पुष्पक्षदान विकेर्यः पिंड देवता पुष्पक्षदान विकेर्यः चलो बधा पिंड ने वीटी वाली आंगड़ी टच करी जाओ वीटी वाली आंगड़ी टच करी जाओ बधा पिंड ने वीटी वाली आंगड़ी टच કર્યા બાદ એ આંગળીને બંને આંખે લગાવો બંને કાને હૃદય તિલક વાળા ભાગે ચોટલી વાળા ભાગે बाजू पर अड्डी चबरी हाथ धोई काढ़ो हाथ धोया बाद जेनी पासे दूध छे એ દૂધની વાટકી ઊંચી લેવાની જેની પાસે દૂધ નથી એને તર્પણવાળી થાળીમાંથી અંજલી ભરવાની અને ખરડા બાજથી રોડ બાજુ ધારા કરવાની વચ્ચે આખી વાટકીમાં બધું દૂધ ચડાવી દેવાનું ઉપર પિતૃને ઠંડક વધારે પ્રિય હા રેડો ઉપર વેડો વાટકીથી दूध रेड भाई वाटकी दूध गोविंद भाई पिंड देवता पयोधराम पिंड देवता पयोधराम पिंड देवता पयोधराम पिंड देवता पयोधराम महा दूध चटनी दो पितृ ने વધારે શું પ્રિય ઠંડક ગરમ ગોળી પીધી હોય ને ડોક્ટર શું કે दूध હાથે લેજે હા કે બરાબર છે મનની શાંતિ માટે વંદન એમ કે મનની શાંતિ કરી તો વંદન
તનની શાંતિ માટે ચંદન, શરીરને શાંત રાખવા માટે ચંદન કરવાનું, ચંદનનો તિલક. મનની શાંતિ માટે વંદન, તનની શાંતિ માટે ચંદન, ને ધનની શાંતિ માટે લંડન. પૈસા બહુ જોઈએ તો લંડનમાં જવાનું. આપણને પૈસા નહીં જોઈએ, પૈસા કે શાંતિ જ જોઈએ. નોટના બંડલ પાડવાના, ગીતીદાન ગઢવીને બોલાવવા પડે, હરિદાબેન મીનને બોલાવવી પડે, ગીતાબેન રબારીને બોલાવવી પડે. નોટના બંડલ પાડી જાય પણ ભગવાન નહીં આવે. ભગવાનને બોલાવે તો મને બોલાવવા પડે, નરસિંહ મહેતાને, મીરાબાઈને બોલાવવી પડે. ખાલી એક જ ભજનની લીટી ગાય એટલે ભગવાન બધું જ કામ છોડી દોડતો આવે. હા, એટલે આપણે ખાલી ભગવાનને ને પિતૃને જ બોલાવવાના છે. હા, નોટના બંડલ તો લોકો આપ્યા કરે આપણી મરજી પ્રમાણે. હા, ચાલો હવે બે હાથ જોડી પીરને વંદન કરી આપો, નમસ્કાર આપીને જતા મહા. ચાલો હવે ડાબા હાથમાં બધા જમાઈ કરી લેવાની. છેલ્લી અવર ને છેલ્લો દડો એકવાર પાછી માંડી ચડચડ કરાવજો. પગ વાળી દેવો પાછો ડાબો પગ ખરડા બાજનો આપો ગાલ બાર કાક. ચાલો પરાઈ ગયો કે હવે તમારો ડાબો હાથ પીન પર મૂકો, ખરડા વાળો પીન પર મૂકો. ખરડા રોડ વાળા વાથે ડાબડો પકડો, ચલો ડાબડાનું મૂંડું તેલે બાજુ ભાઈલા, તેલે બાજુ ખરડા બાજુ મૂકતું, ડાબો હાથ ઉપર મૂક. આમ માર બાજુ ડાબો હાથ ઉપર મૂકી દે, જમણા હાથ પેલું મૂંડું પકડ ડાબડાનું. એમ હાથ ઉપરથી લઈ લે ભાઈલા, ડાબો નીચે રહો. બસ એમ ડાબડાનું મૂંડું પકડાઈ ગયો. બધાએ આંખ મીચી જવાની, મનમાં 3 વાર રામ રામ બોલી જવાનો. જરાક લેવો ખરડા બાજુ, જરાક જ તલવારની જેમ બહાર ના કાઢ લાગતા. ખેંચાઈ ગયો કે ચાલો વચ્ચેથી પીન લઈ લેવું, કોઈ પણ એક પીન લઈ લેવ, બંને ખભાએ લગાવો, મૂકી દેવ, પગ સીધો કરી નાખો. જમણા હાથમાં જનોઈ લઈ લેવ, ચમચીમાં પાણી પકડો. બધાએ બોલવાનું બ્રાહ્મણના વચને, વિષ્ણુના પ્રસાદે થોડું હોય તે ઘણું કરી માનજો. હે વિષ્ણુ ભગવાન, અમારા પિતૃઓના આત્માને તમારા શરણે રાખજો. એ પાણી પીન પર ચડાવી દેવ, ખરડા બાજુ રોડ બાજુ. પાછું પાણી લેવ, બોલવાનું કાગડાને વાસ મૂકીએ તે, ગાયને ગવાલી મૂકીએ તે, બ્રાહ્મણને અમારાથી યથાશક્તિ જે કાંઈ દાન બને એનું પુણ્ય અમારા પિતૃઓના આત્માને પહોંચે. પાણી ચડાવી દો પીઠ પર. મહારાજનો આવ્યો ત્યારે મેં શું શબ્દ બોલ્યો ખબર છે? યથાશક્તિ. હા, પટ્ટે તમારે એટલો બધો દાંડ નીકળે. મેં એક મારું જ્યારે આવ્યું ત્યારે મેં યથાશક્તિ શબ્દ વાપર્યો, જેથી કરીને બંધનમાં તમે પણ નહીં આવો. હા, એટલે બ્રાહ્મણનું નામ પુરોહિત. 4 લોકોને દક્ષિણ આપી જાય તેઓ કલ્યાણ પ્રવંતો, નહીં આપે તેઓ કલ્યાણ પ્રવંતો, ને ફાટે તેઓ કલ્યાણ પ્રવંતો. હે, બધા સરખા છે. બ્રાહ્મણ કોઈના વિરોધમાં જતો નથી. હા, ચાલો પાછું પાણી લેવાનું ચમચીમાં બધાએ. માસુદમ માસુ બગારી માય પવિત્ર ભાદ્રપદ માસે કૃષ્ણ પક્ષે तुम्याम से वासना वासना सौम्य वासना दम्मा जजमान समस्त पितृ उद्धार पितृ नारायण असीम कृपा आशीर्वाद प्राप्ति अर्थे ब्राह्मण मति ज्ञान अनुसार शक्ति तर्पण भगवान विष्णु पूजा सहित पिंडदान कर्म परिपूर्ण करीशे. पाणी पीठ पर चढ़ाई दो, खरड़ा बाजू रोड बाजू पाछू पाणी लेव. अनिया पूजा गंध पुष्प धूप दीप यथाशक्ति पूजनम कर्मणा कदन सर्व
પૂજનમ પરિપૂર્ણ નમસ્તો પાણી ચડાવી દો પિંડ પર ચાલો હવે તમને આપેલા બધા ચોખા ફૂલ બધું ખોબામાં લઈ લો બચકાટીને બધું લઈ લો આ ભગવાનને બોલાવ્યા પિતૃને બોલાવ્યા રખાઈને અતિથિ કબ જાઓગે કોરોના આવ્યો તો 2 દાડા હારો 25 દાડા લોઠા પૂછાય કેટલી જામનો રે હા એ ભગવાનને પિતૃ રખાય નહીં એટલે પ્રાર્થના હે પિતૃ હે દેવ તમે તમારા સ્થાને જાઓ સદાને માટે અમારા પર અમારા પરિવાર પર અસીમ કૃપા આશીર્વાદ રાખજો હરિઓમ ગચ્છ ગચ્છ સુશ્રેષ્ઠ અજાન પ્રણામ શતગચ્છત્ર દેવો શતગજતાસને આમંત્રિત દેવતાનામ આમંત્રિત પિંડ દેવતા સ્વસ્થાને ગચ્છ ખરડા બાજથી રોડ બાજ ચડાવી દેવ ચડાવી દીધા બાદ પિંડને હવે પગે લાગવાનું આવે હા કે જગ્યા હોય તો સાષ્ટાંગ જગ્યા નહીં હોય તો ઘૂંટણે પડને પિંડ પાસે કંઈક દક્ષિણા મૂકીને પગે લાગજો એમ જ લોબડિયા નથી રાખતા કંઈક પિંડ પાસે દક્ષિણા મૂકવાની પિતૃને કંઈક અર્પણ કરવાનો અને જે મારા જેવો આહુ હોય તે ગુણ વધી ગયેલા હોય તો બેઠા બેઠા જ લાગજા પિંડ પાસે કંઈ દક્ષિણા મૂકીને પગે લાગવાનો પિતૃને કહેવાનું તમે ઠરજો ને અમને પણ ઠારજો ચલો ભગત કોથળી ભેગી કર્યા કરતો હતો હવે કોથળીનું કામ આવે 2-4 ભાઈ પેલા જબલા લઈને આવજો આ બેઠેલા બધાએ જે પેલા જમીનની દક્ષિણા મૂકી છે પિંડની દક્ષિણા મૂકી છોપારી એ લઈ લેવા એમાંથી પિંડ પાસેથી પૈસા મોકલા તે જમીનના સોપારી અને પિંડને પગે લાગ્યા ત્યારે મૂક્યા તે દક્ષિણા એ લઈ લેવો અને ભેગા કરીને સાઈડમાં બાજુમાં આજુબાજુમાં બધા આપતા જાઓ સોપારી લઈ લે મૂકી દે હાથે સોપારી પણ દક્ષિણા હાથે મૂકી દેજો એકલા આજ તો ખાતરની કોથળી લાવી પડે એવું લાગતું છે બહુ ખુશ થઈ ગયેલા આ બધા પૈસા ભેગા થાય પછી પેલા મંદિરમાં મંડપ છે મંડપ મૂકેલો તે મંડપ પાસે મૂકી આવજો પાઠીમાં આવી શીલી